નમસ્કાર મિત્રો, હું છું યશ ઠાકોર. આપ જોઈ રહ્યા છો ફિલ્મ સ્ટાર ચેનલ. તો મિત્રો, મલ્હાર ઠાકરની એક નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે જેનું નામ છે લગન લાગે રે. મિત્રો, આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર તો આવી જ ગયું હતું. સાથે મિત્રો આપણને લાગી જ ગયું હતું કે આ ફિલ્મ આરોહી પટેલ અને મલ્હાર ઠાકરની છે, એટલે મજા આવશે આપણને જોવાની. અને સાથે મિત્રો વંદે ભારત યુએસએ જે ફિલ્મ છે એ ફ્લોપ જઈ છે, એટલે પબ્લિકને જે છે એ આ ફિલ્મ જે છે ઓછી ગમી છે. હવે જોઈએ કે મિત્રો આ ફિલ્મ જે છે લગન લાગે રે એ ફિલ્મ પબ્લિકને ગમે છે કે નહીં. મને તો એવું લાગે છે ટીઝર પરથી કે આ ફિલ્મ લોકોના દિલમાં રાજ કરશે, કેમ કે મિત્રો મલ્હાર ઠાકરની અને આરોહી પટેલની જોડી એટલે કે મજા આવે છે આપણને જોવાની જોડી. જેમ કે મિત્રો ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ તમે જોઈ હશે, પછી લવની ભવાઈ જે ફિલ્મ છે એ સુપરહિટ સાબિત થઈ હતી, એ તમે ફિલ્મ જોઈ હશે. એ ફિલ્મ પણ ખૂબ મજાની છે. બંને ફિલ્મો મજા આવી હતી આપણને જોવાની. એટલે ફરી એકવાર આરોહી પટેલ અને મલ્હાર ઠાકરની ફિલ્મ આવવા જઈ રહી છે લગન લાગી રહી. 6 ફેબ્રુઆરીના રોજ 2026ના રોજ આ ફિલ્મ જે છે સિનેમાઘરોમાં આવવાની છે. તો તમે જોવા જશો કે નહીં અને ટીઝર તમે જોયું કે નહીં એ પણ અવશ્ય જણાવજો. સાથે મિત્રો વાત કરી લઈએ કે આ ફિલ્મ જે છે કોકોનટ મોશન દ્વારા બનાવવામાં આવી છે. એટલે આ ફિલ્મ જે છે આપણને ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં કદાચ આપણને ના પણ જોવા મળી શકે. એવું કેમ કહું છું મિત્રો, કેમ કે મિત્રો તમે જાણતા હશો કે કોકોનટ મોશનવાળા પાસે જે બધી ફિલ્મો છે એ ડિમાન્ડ જે છે એ કરે છે, પરંતુ આ કોઈને વેચતા નથી, કોઈને આપતા નથી ઓટીટી પ્લેટફોર્મમાં આપતા કે પછી યુટ્યુબ ચેનલમાં આપતા. કેમ કે ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો કોકોનટ મોશનવાળા પાસે છે. જેમ કે મિત્રો કહેવતલાલ પરિવાર છે, પછી ચાલ જીવી લઈએ છે, પછી વિક્રમભાઈ ઠાકોરની એક રાધા એક મીરા જે તમે કહો છો કે આ ફિલ્મ જલ્દીથી જલ્દી યુટ્યુબમાં લાવો, ઓટીટી પ્લેટફોર્મમાં લાવો, પરંતુ તમે જાણતા હશો કે કોકોનટ મોશનવાળા જોડે બધી જ ફિલ્મો છે, પરંતુ એ વેચતા નથી. તો આ ફિલ્મ તમે 6 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવવાની છે, તો જોઈ લેજો. કેમ કે મિત્રો એવું કેમ કહી રહ્યું છું કે આ ફિલ્મ ફરી ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં નહીં જોવા મળે. મને એવું લાગી રહ્યું છે, હું ખાલી અંદાજો આપું છું. કેમ કે મિત્રો ઘણી બધી ફિલ્મો જે છે એ ઓટીટી પ્લેટફોર્મમાં કોકોનટ મોશનવાળા દ્વારા બનાવેલી ફિલ્મો જે છે એ ખાલી સિનેમાઘરોમાં જ જોવા મળે છે, પછી ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આવતી નથી. તો આ ફિલ્મ તમે જોઈ લેજો, મિસ ના કરતા. ખૂબ સરસ ટીઝર છે. હવે જોઈએ મિત્રો પબ્લિકને શું ગમે છે કે નહીં આ ફિલ્મ એ જોવાનું રહેશે. અને કેટલી કમાણી કરે છે, કલેક્શન કેટલું કરે છે, એ બધું જ આપણને જોવાનું રહેશે. તો ટીઝર તમને કેવું લાગ્યું? મને તો ખૂબ સારું ગમ્યું. સાથે મિત્રો મલ્હાર ઠાકરની આરોહી પટેલની જોડી એટલે આપણને ફિલ્મ જોવાની ખરેખર મજા આવે છે. હવે જોઈએ મિત્રો વંદે ભારત યુએસએ જે ફિલ્મ છે એ ફ્લોપ જઈ છે, એટલે કે પબ્લિકને બહુ ઓછી ગમી છે આ ફિલ્મ. હવે ખબર નહીં એવું કેમ કે મિત્રો અમુક ફિલ્મો જે છે મલ્હાર ઠાકરની આપણને ના પણ ગમે એવું બની શકે છે. જેમ કે વેનીલા આઈસ્ક્રીમ છે, એવી ઘણી બધી ફિલ્મો છે મિત્રો જે પબ્લિકને બહુ ઓછી ગમતી હોય છે. તો હવે જોઈએ મિત્રો આ ફિલ્મ જે છે સુપરહિટ સાબિત થાય છે કે નહીં. અને ઓમ મંગલમ સિંગલમ અને લવની ભવાઈ જેવી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે. તો મને તો લાગે છે ટીઝર પરથી કે આ ફિલ્મ પણ સારી બનશે. તો તમને શું લાગે છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.